જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં। આજે 12 ફેબ્રુઆરી એટલે કે માઘ પૂર્ણિમાનો દિવસ છે। તો આજે આપણે માઘ પૂર્ણિમાના મહાસ્નાનનું મહત્ત્વ વિશે તેમજ અન્ય કેટલાક દાન વિશેની માહિતી મેળવીશું। માઘ પૂર્ણિમા 12 ફેબ્રુઆરી એટલે કે આજે છે। આ દિવસે મહાકુંભમાં અમૃત સ્નાન કરવામાં આવે છે। માઘ મહિનાનો છેલ્લો દિવસ છે। આ દિવસે પવિત્ર સ્નાન અને નદીમાં સ્નાન કરવાથી આખા મહિના દરમિયાન પવિત્ર સ્થાનોમાં સ્નાન કરવાનો લાભ મળે છે। આ દિવસને મહાન પુણ્યનો દિવસ પણ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ પાણીમાં રહે છે, તેથી તેને નારાયણ સાથે જોડવાનો તહેવાર પણ માનવામાં આવે છે। પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, ઉપરોક્ત આરતીની કડી પ્રયાગરાજમાં સ્નાન કરી આવી ગયેલ કે સ્નાન કરવા માટે જનાર ભક્તો માટે ખરેખર આશીર્વાદરૂપ બનશે। આગામી તારીખ 12 બુધવારે મહાસુદ પૂનમ આવી રહેલ છે। જો આપ કોઈ પણ કારણસર સંજોગોસર પ્રયાગરાજ ન જઈ શકો તો આ દિવસે સ્નાન કરતી વખતે નીચેનો શ્લોક ગાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે। ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સિનિધિમ કુરુ। આ દિવસે સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે। આ દિવસે સૂર્યોદય સમયે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે। જો તમે પવિત્ર સ્નાન ન કરી શકો તો ઘરે પાણીમાં ગંગાજળ ઉમેરી અને સ્નાન કરી પવિત્ર સ્નાન કરવાનું પુણ્ય મેળવી શકો છો। આ રીતે સ્નાન કરો। સ્નાન કરતાં પહેલાં પાણીમાં ગંગાજળ અને ચપટી તલ મિક્સ કરો। ગંગા, યમુના સહિત બધી પવિત્ર નદીઓના પાણીને સ્પર્શ કરી અને ધ્યાન કરો। પાણીને પ્રણામ કર્યા પછી પહેલાં તમારા માથા પર પાણી રેડો। સ્નાન કરતી વખતે બધી નદીઓના નામ લો, જેમ કે ગંગાય નમઃ, યમુનાય નમઃ। સ્કંદ પુરાણ અનુસાર આ દિવસે પવિત્ર સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે। પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ તહેવાર પર ગંગા અને અન્ય નદીઓમાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે। આ દિવસે દાનથી મળે છે મહાન પુણ્ય। માઘ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી મહાન પુણ્ય મળે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે તલ, કપડાં, ખાવાનું અને અન્ય વસ્તુઓનું દાન કરવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે। તમે સૂર્યાસ્ત પહેલાં ગમે ત્યારે દાન કરી શકો છો। દાન કેવી રીતે કરવું જોઈએ? ઘરમાં કે મંદિરમાં આસન પર બેસો। દાન કરવાથી વસ્તુઓ તમારી સામે રાખો। હાથમાં પાણી લઈ અને પંડિતજીની મદદથી દાનનો સંકલ્પ લો। નિસ્વાર્થ વલણથી તમારા જમણા હાથે જરૂરિયાતમંદ લોકોને દાન કરો। માઘ પૂર્ણિમાનું વ્રત શરીર અને મનની શુદ્ધિ કરે છે। ઉપવાસ રાખવાથી આત્માની શુદ્ધિ અને આત્મનિયંત્રણ વધે છે। શાસ્ત્રો અનુસાર આ તહેવાર પર ઉપવાસ રાખવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે આવું કરવાથી આયુષ્ય પણ વધે છે। હવે આપણે જાણીશું કે ઉપવાસ કેવી રીતે કરવો જોઈએ। સૂર્યોદય પહેલાં ઉઠો, સ્નાન કરો અને સૂર્યને જળ અર્પણ કરો। પંડિતજીની મદદથી ઉપવાસ રાખવાની પ્રતિજ્ઞા લો। ભગવાન વિષ્ણુ સાથે તમારા મનપસંદ દેવતાની પૂજા કરો। દિવસ દરમિયાન ફળોનું સેવન કરી શકાય છે। સૂર્યાસ્ત પહેલાં ખાવાનું ખાઈ અને તમે તમારો ઉપવાસ તોડી શકો છો। માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે। જો ઘરમાં વિષ્ણુની મૂર્તિ ન હોય તો ભગવાનની પૂજા શ્રી કૃષ્ણ અથવા શાલિગ્રામના રૂપમાં પણ કરી શકાય છે। પૂજા પાપોનો નાશ કરશે, પુણ્ય અને માનસિક શાંતિ પ્રદાન કરશે। ઉપવાસ કેવી રીતે કરવો જોઈએ? ઘર, મંદિર કે અન્ય પવિત્ર સ્થાન પર એક બાજોટ સ્થાપિત કરો। બાજોટ પર સ્વચ્છ કપડું પાથરો અને તેના પર ભગવાનની મૂર્તિ મૂકો। મૂર્તિનો અભિષેક કરો અને ચંદન, ચોખા, ફૂલો અને પૂજા સામગ્રી અર્પણ કરો। નિવેદ આપ્યા પછી આરતી કરો।
માઘી પૂર્ણિમા સંબંધિત અમુક માન્યતાઓ છે જે પણ આપણે જાણીશું. આ દિવસે નદીમાં કરવામાં આવેલા પવિત્ર સ્નાન અને દાન શાશ્વત પુણ્ય લાવે છે, જેના શુભ પ્રભાવ જીવનભર રહે છે. વ્યક્તિનું મન ભગવાનની ભક્તિમાં મગ્ન રહે છે. આ તિથિએ પિતૃઓના સંતોષ માટે શ્રાદ્ધ, તર્પણ, ધૂપ અને ધ્યાન કરવું જોઈએ. માઘી પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી તલ, ગોળ, ધાબળો, ખોરાક અને કપડાનું દાન કરવું જોઈએ. આ દિવસે ઉપવાસ કરવાની પરંપરા છે. ઉપવાસ રાખો અને ભગવાનના મંત્રનો જાપ કરો અને ઈષ્ટદેવનું ધ્યાન કરો. આ પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે. માઘી પૂર્ણિમાના દિવસે ગાયત્રી મંત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ અને શિવ મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે હવન, પૂજા વગેરે શુભ કાર્યો પણ કરી શકાય છે. ઉપવાસ અને પૂજા કરતા ભક્તોએ અધાર્મિક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. ખાવા પીવામાં સંયમ રાખવો જોઈએ. ગુસ્સા પર કાબૂ રાખો અને શાંતિથી કામ કરો. માઘી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો વિશેષ અભિષેક કરવો જોઈએ. તો મિત્રો, આ હતું માઘ પૂર્ણિમાનું મહત્ત્વ. આજે સત્યનારાયણની કથા સાંભળવા માત્રથી પણ તમને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. મેં સત્યનારાયણ ભગવાનની કથાનો વિડીયો બનાવેલો છે, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરજો, અને જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.